પાટણના સંડેર ગામે ખેડૂતે ટેકનોલોજી દ્વારા કેવીએન સુપર રાયડાની ખેતી કરી બમણું ઉત્પાદન સાથે પ્રગતિશીલ ખેડૂત તરીકે નામના પ્રાપ્ત કરી છે. પ્રગતિશીલ ખેડૂતની રાયડાની ખેતીને નિહાળવા એપીએમસીના ચેરમેન સહિતની ટીમ ખેડૂતના ખેતરે પહોંચી હતી અને ટેકનોલોજીના યુગમાં ખેડૂતોએ પણ ખેતીમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવા પાટણ એપીએમસીના ચેરમેનને અપીલ કરી હતી. પાટણ પંથકમાં લોકો ટેકનોલોજીના માધ્યમથી દરેક ક્ષેત્રમાં કંઈક ને કંઈક નવીનતા પ્રદાન કરી રહ્યા છે. ત્યારે પાટણ તાલુકાના સંડેર ગામે રહેતા અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા ખેડૂત પરિવારના નિલેશભાઈ બચુભાઈ પટેલે ટેકનોલોજીના માધ્યમથી ચાલુ સાલે પોતાના સંડેર મણુદ અને માર્ગ પર આવેલા એક વિધાન ખેતરમાં ઉત્તર પ્રદેશથી મંગાવેલ કેવીએન સુપર રાયડાના બિયારણનું 3-3 ફૂટના અંતરે એક બિયારણ રોપી એક વીઘામાં 45 થી 50 ગ્રામ બિયારણનું વાવેતર દેશી રાયડાની સરખામણીમાં ટેકનોલોજી આધારિત વાવેતર કર્યું. રાયડાના બિયારણથી મબલખ ઉત્પાદન પ્રાપ્ત કરી પ્રગતિશીલ ખેડૂત તરીકે નામના પ્રાપ્ત કરી છે. હાલ પાટણ પંથકમાં ખેડૂતો દ્વારા મોટા પાયે પોતાના ખેતરોમાં રાયડાનું દેશી બિયારણ અને દેશી પદ્ધતિથી વાવેતર કરવામાં આવ્યું હોય, જે વાવેતર કરેલ રાયડા પાકમાં બદલાયેલ વાતાવરણના કારણે મેલા થતા પાક ફેલ થયો હોવાનું જોવા મળી રહ્યું છે. જયેશ મકવાણા, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ.